સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જિજ્ઞાસુ મુમુક્ષુએ સાંભળવાની સાથે જો ચિત્રપટ વિડીયો જોશે તો શરૂઆતની 1.5 મિનિટ પછી ગૃહસ્થવાસમાં કોને કોને કેવળ જ્ઞાન થયેલું તેના નામ અને તે સંબંધિત પ્રસંગો પણ જાણવા મળશે અને પ્રતીતિનું કારણ બનશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ગૃહસ્થવાસમાં કેવળ જ્ઞાન. અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. બાહ્ય દ્રષ્ટિ તો કર્મબંધનું કારણ થાય એવું છે. સત્પુરુષનું ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ જ હોત. જ્ઞાનીને ઓળખે જ્ઞાની. વ્યાખ્યાંતર 1 બોલ 139 થી 143 અને બોલ 38 અને 39માં પ્રકાશન મુજબ ચોથા ગુણસ્થાનકે પહોંચ્યા બાદ જ તે ઉપરની દશા 7મા સુધીની વત્તે ઓછી અંશે માલુમ પડે અને 7મે પહોંચ્યા સિવાય તે ઉપરની દશા અંગે સમજ આવે નહીં એમ સિદ્ધાંત છે. તેથી જ પૂજ્ય પ્રભુજી બોધમાં કહેતા વાત છે મેનાની, પણ સાથે એમ પણ જણાવતા કે શ્રદ્ધા પરમ દુલ્લા. લગ્નના ફેરા ફરતા ફરતા ભવના ફેરા ઉકલે અને છેલ્લું ભોગવલી કર્મ પતે થાય ભોગથી દૂર. 24માંથી 22 તીર્થંકરોએ એ મુજબ અગાઉ કરેલ. રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવી શાશ્વત સુખને પામે છે અને મહાત્મા શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી. હોત આ સવા પરિસવા ઇનમે નહીં સંદેહ અને કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. યહી નહીં હે કલ્પના, યહી નહીં વિભંગ. આ તો અનુભવ ગોચરની વાત છે. રાગ દ્વેષ જાય તો કેવળ જ્ઞાન થાય. એમાં 15 ભેદો જ્ઞાનીએ સ્વીકાર્યા છે. ગુરુવાસમાં કેવળ જ્ઞાન થયાના ઘણા દાખલાઓ શાસ્ત્રમાં નોંધાયા છે. કથાનોકમાં કહેલા અને શાસ્ત્રમાં પાને ચડેલા આવા કેવળ જ્ઞાનીઓની ગૃહસ્થવાસની દશા અને પરમ કોલની દશા અવલોકતા ફરી ઊંડા ઉતરી વિચારતા સહેજે જણાવ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે એવા પુરુષ શ્રીમદ રાજચંદ્ર માત્ર પૂર્વકર્મને ધક્કે ઉદયને યોગે આ કાળે આ ક્ષેત્રે જગતનો ઉદ્ધાર કરવા અર્થે નિષ્કારણ કરુણાએ અવતર્યા. સાથે પોતાનું પૂર્વનું ઋણ ચૂકવી પૂરું કરી ગયા. ચોગતિ ચોપડા ચવનના ચૂકવી નાખ્યા. કથાનકના આ દાખલાઓ જોઈએ. સંસારી સંબંધ. કુર્માપુત્ર કેવળી ગુરુવાસમાં મા બાપને પ્રતિબોધવા 6 મહિના પૂર્ણ જ્ઞાન થયા પછી પણ રહેલા. પરમ કૃપાદેવ, કોઈ અમારું અને કોઈ પર એવો ભાવ નષ્ટ છે. જો તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ, પણ પરના પરમાત્મા સિવાયનો દેહ જ પાલવતો નથી. તો ગૃહવાસ. કનકવતી ગૃહવાસમાં સંસારની અસારતા જાણી તિમિરપટ ટાળે છે, અજ્ઞાન ટાળે છે અને કૈવલ્ય પ્રગટાવે છે. આ બાજુ પરમ કૃપાદેવ વચનામૃત 419માં પ્રકાશે છે કે આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવા ઈચ્છે છે. આંખ પાસે જમીની રેતી ઉપડાવવાનું કાર્ય, એક હાથે મહાભિરમણ સમુદ્ર તરવો, માથું ધડ પર રહે નહીં એવી દશા. ચોતરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે, પણ આશ્ચર્યકારક હકીકત છે કે સમાધિપૂર્વક રહી શકાય છે. આ દશા. સિંહાસન. પૃથ્વીચંદ્ર રાજા સિંહાસન પર બેઠા બેઠા ગુણસાગર રાજાને લગ્નની ચોરીમાં કૈવલ્ય પ્રગટ્યું તે વાત સંભાળતા પોતાને પણ કેવળ જ્ઞાન પ્રગટ્યું. અહીં તો 7મે વર્ષે પ્રભુ આત્મા પડેલા આમળા જેમ કૃપાળુને પ્રત્યક્ષ થયા. આકરો વૈરાગ્ય છે વધતો ચાલ્યો. વધતા અમો સ્વરૂપે જ મોહમય નગરીમાં મુંબઈમાં 10 વર્ષો રહ્યા. પૂજ્ય પ્રભુજી કહેતા, મોહ રાજાને ઘેર જઈ મોહને છાપો માર્યો. કાળકૂટ વિષ જાણીને સમજીને પીધું, નીલકંઠ બનીને રહ્યા. મહેલ અને મેળી મસાણ ભાસ્યા, મુંબઈ આખું સ્મશાન જ ભાસે છે. ભોગવલી કર્મ. ગુણસાગર રાજા હસ્તમેળા વખતે કૈવલ્ય પામ્યા. અહીં યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ. કુબેરદેવ દ્વારા કેસરના છાંટણા. લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા. ચોગતિ ચોપડા ચવનના ચૂકવી હિસાબ ચૂકતે કરી ઋણમુક્ત થવું છે, થયા. સંસાર નાટક. અષાઢા મુનિ ભરત ચક્રવર્તીનું નાટક ભજવતા કૈવલ્ય પામ્યા. અહીં તો જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આયો જગત તમાસા. ઇલાયચી કુમાર નટની છોકરી મેળવવા નટ બન્યા અને દોરી ઉપર નાચતા કૈવલ્ય પામ્યા. અહીં તો સ્ત્રીને ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમા.
ચોરી, પાદુકાની ચોરી કરતા કેસરી ચોર પ્રાયશ્ચિતમાં સામાયિકમાં બેસે છે અને ઘર ધણીની માફી માગી કેવલ્ય પામે છે. અહીં તો ગીરવે મૂકેલ હકની ચીજો પાછી અને ધંધામાં હકની રકમના દસ્તાવેજ પણ ફાડી નાખવા, હજારો રૂપિયા તે કાળમાં જતા કર્યા, ત્યારે કે જ્યારે 1 રૂપિયાની કિંમત ગણતા સિક્કો ગાડાના પૈડા કરતાં પણ મોટો હતો. અણહકની વસ્તુ 4 ચોર ચોરી કરીને ધનનું પોટલું ઉપાડતા સવળીએ ચડ્યા અને કેવલ્ય પામ્યા. અહીં તો અનીતિના રૂપિયા ગટરમાં નાખવા કહ્યું. શરીર શણગાર, ભરત રાજા અરીસા ભવનમાં શણગાર સત્તા અન્યત્વ ભાવના ભાવતા કેવલ્ય પામ્યા. અને અહીં તો કૃપાળદેવ અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. અશરીરી ભાવે ભાવને સિદ્ધ દશાએ જીવી રહ્યા છે. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમાં કળી કાળ મારેલો. પૂજ્ય બ્રહ્મચારીજી. કુટુંબ સ્નેહ મરુદેવા માતા હાથીની અંબાડીએ બેઠા બેઠા પુત્રને નિહાળવા સારું, મળવા સારું તડપે છે અને સવળીએ ચડતા કેવલ્ય પામે છે. અહીં પરમ કુળદેવ કોઈ જીવ પિતા પુત્ર થયા દીઠા નથી. પુત્રી કાશીને તેડી છે, કહે છે તું આત્મા છે. જીવ દયા મૃગને બાણ મારી પીછો કરે છે. વિચારે ચડ્યા કાવસગમાં કેવલ્ય પામ્યા. પરમ કુળદેવે બાળ વયે ભીંડો સુધારતા આંખમાં દડદડ આંસુ સહેર્યા. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, માણો ના કરનાર. હાર સંજ્ઞા. અષાઢ મુનિએ સ્વાદ માટે સિદ્ધિ ફરવી અને અષ્ટાપદે 1,500 તાપસો માસ ક્ષમણના પાણે ખીરની ઈચ્છા કરે છે. જોકે ઉદય પૂર્ણ થઈ અષાઢ મુનિ અને 1,500 તાપસો એ જ ભવે કેવલ્ય પામે છે. પણ અહીં પરમ કુળદેવ મોક્ષમાળા લખી ત્યારે જમ્યા છે કે નહીં તે પણ યાદ નથી. એ દશાના ધારક 5 ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તે છે અને મન મારી નાખ્યું છે. જીવન સંગાથીની શોધમાં પ્રભંજના કૌરી, વરની શોધમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરે સુજેષ્ઠ સાધ્વીનો બોધ પામે છે અને કેવલ્ય પામે છે. અહીં પરમ કુળદેવ પૂર્વના ઋણાનુબંધે જબકબેન સાથે પાણી ગ્રહણ કરે છે, ઋણ ચૂકતે કરે છે. તે અંગે મોટા બનેવી ચત્રભુજ બેચરને મોરબી મુકામે સ્પષ્ટતા કરે છે. યમ નિયમ વલકલ ચીરી પડી લેહણ કરતા કેવલ્ય પામે છે. અને અહીં પરમ કુળદેવ યમ નિયમનો હવે કોઈ નિયમ નથી, અભેદ સ્વરૂપમાં સ્થિતિ છે. નિસરણી ચડ્યા બાદ હવે તેનું શું પ્રયોજન? અશરીરી ભાવને સિદ્ધ, સર્વ પ્રકારે સર્વજ્ઞ, વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર, બીજા શ્રી રામ કે બીજા શ્રી મહાવીર, અમૃતની સચોડી નારિયેળી, અમૃત સાગર, કલ્પવૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ, પરમાત્મા સ્વરૂપ, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ અને અશરીરી ભાવે શેષ આયુષ્ય ગુજારનાર, જ્ઞાનાવતાર, નિસંદેહ જ્ઞાનાવતાર, મુક્તાત્મા, પરમાત્મા સ્વરૂપ, સિદ્ધ સદૃશ દશાના ધારક એવા આકાશી ભગવાનને કહે છે કે એ કૃપાળુ, એ નાથ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. શું લેવું કે શું દેવું, લેવા દેવાની કડાકુટ્ટી છૂટા જે આકાશી ભગવાન પાસે છે તે પોતાને પણ હાંસલ છે. આ મૂર્તિમાન મોક્ષ, આ સજીવન મૂર્તિ, આ દેહધારી પરમાત્મા, આ શ્રી રાજ. અહો સર્વજ્ઞ દશાવિત રાગી હે રાજ, જે દેવ રાજેન્દ્ર મહાન. અહો શ્રી રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ